અરબ સાગરના કિનારે વસેલી દ્વારકા નગરીમાં સાક્ષાત બિરાજમાન છે ભગવાન શ્રી કૃષ્ણ। દ્વારકાધીશના મંદિરને જગત મંદિર પણ કહેવામાં આવે છે। અહીં દરરોજ ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે। દ્વારકાધીશના દર્શન કર્યા બાદ જ લોકો અહીં આસપાસની જગ્યાઓ પર ફરવાનો આનંદ માણે છે। અહીં જોવાલાયક ઘણા બધા સુંદર પર્યટન સ્થળ અને આધ્યાત્મિક સ્થળો આવેલા છે। તો દ્વારકા આવો તો આ 13 સ્થળો જોવાનું બિલકુલ ન ચૂકશો। પહેલું છે આપણા દ્વારકાધીશનું 5 માળનું અતિ પૌરાણિક અલૌકિક અને ભવ્ય મંદિર, જે હિન્દુઓના 4 સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે। સવારથી રાત સુધીમાં એમ કુલ 5 વખત ભગવાન શ્રી દ્વારકાધીશની આરતી કરવામાં આવે છે। દ્વારકાધીશના મંદિરની ઉપર 52 ગજની ધજા ફરકાવવાની પણ અનોખી પરંપરા છે। બીજું છે ગોમતી ઘાટ। ગોમતી ઘાટમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે। ત્રીજું રૂક્ષ્મણી મંદિર। રૂક્ષ્મણી દેવીનું મંદિર દ્વારકાધીશના મંદિરથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિર આશરે 2500 વર્ષ જૂનું હોવાની માન્યતા છે। ગોપી તળાવ। દ્વારકા મંદિરથી આ સ્થળ 20 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં આશરે 5000 વર્ષ પહેલાનું ગોપીનાથ મંદિર આવેલું છે અને અહીં આવેલું તળાવ ગોપી તળાવ તરીકે જાણીતું છે। આ તળાવમાંથી નીકળતી માટીને જ ગોપીચંદન કહેવાય છે। પાંચમું બેટ દ્વારકા। બેટ દ્વારકા એ સ્થાન છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન હતું। હોડીમાં બેસીને દરિયાઈ માર્ગે ભગવાન દ્વારકાધીશના પૌરાણિક મંદિરે જઈ શકાય છે। સુદામા સેતુ। ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજીના મિત્રના નામ ઉપરથી આ બ્રિજનું નામ સુદામા સેતુ રાખવામાં આવ્યું છે। આ બ્રિજ 2016માં ખુલ્લો મુકાયો હતો। ભડકેશ્વર મહાદેવ। લોકવાયકા મુજબ લગભગ 5000 વર્ષ પહેલા અરબી સમુદ્રમાંથી એક શિવલિંગ પ્રગટ થયું હતું, જેને આજે ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। નાગેશ્વર જ્યોતિર્લિંગ। દ્વારકાથી આશરે 16 કિલોમીટરના અંતરે નાગેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે। મંદિર પાસે ભગવાન શિવની 25 ફૂટની ઊંચી ભવ્ય પ્રતિમા પણ છે। શારદા પીઠ। જગતગુરુ આદ્ય શંકરાચાર્યજીએ 8મી સદીના અંત અને 9મી સદીના આરંભ કાળે શારદા પીઠની સ્થાપના કરી, જે આજે આદ્ય શંકરાચાર્યજીના 4 પૈકીનો એક મોટો મઠ છે। ગાયત્રી શક્તિપીઠ। દ્વારકાધીશના મંદિરથી માત્ર 5 કિલોમીટરના અંતરે દરિયા કિનારે માં ગાયત્રીનું અલૌકિક મંદિર આવેલું છે। 1983માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો। દાંડી હનુમાન। બેટ દ્વારકા શ્રી કૃષ્ણ મંદિરથી 5 કિલોમીટર પૂર્વમાં ભગવાન હનુમાનજીનું એક ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે, જે દાંડી હનુમાન તરીકે ઓળખાય છે। દ્વારકા દીવાદાંડી। દ્વારકા દીવાદાંડી, જે દ્વારકા લાઇટ હાઉસ તરીકે પણ ઓળખાય છે। શિવરાજપુર બીચ। શિવરાજપુર બીચ દ્વારકાથી માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલો છે, જે ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ ટેગ ધરાવતો બીચ છે। અહીં સ્વિમિંગ કરવાની અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાની પણ અનેરી મજા છે।